Very good morning. We are on the unit number 4, Introduction to Ethics. આજે આપણો લાસ્ટ ટોપિક છે આ યુનિટનો, એથિકલ પ્રિન્સિપલ્સ. બહુ જનરલાઇઝ વસ્તુ અહીંયા કીધી છે રિલેટેડ ટુ ધ એથિક્સ. આખું ચેપ્ટર આપણે એથિક્સ રિલેટેડ ભણી જ ગયા છીએ. સો વી આર વેરી મચ અવેર અબાઉટ ધ થિંગ્સ. સો એથિક્સ એટલે આપણે પહેલાં જ ભણી ગયા છીએ ફર્સ્ટ સેશનની અંદર કે વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ. તો એથિકલ પ્રિન્સિપલ્સ અલગ અલગ આપેલા છે. તો અલગ અલગ પ્રિન્સિપલ્સ છે, એમાં અલગ અલગ રીતે એથિક્સને એક પ્રાયોરિટી આપેલી છે. બધી વસ્તુની અંદર કહે છે કે એથિકલ બિહેવિયર ઇટ્સ લાઇક ધીસ. આ વસ્તુ હોય તો એને એથિકલ બિહેવિયર કહેવામાં આવે છે. અલગ અલગ અપ્રોચ આપેલા છે એથિકલ બિહેવિયરની અંદર. સો ઇન શોર્ટ એથિકલ બિહેવિયરની અંદર અમુક અપ્રોચીસ એવું કહે છે કે ભાઈ હિયર ધ એક્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. દેટ મીન્સ હિયર ધ એન્ડ અમુક ભાઈ મીન્સ are important one, then the ends. Result is not important one, but the actions are important one. અમુક અપ્રોચ સાવ એનાથી ઓપોઝિટ કહે છે. એ લોકો શું કહે છે કે ભાઈ ends are important, results are important, whatever the means you adopt to achieve the ends. રિઝલ્ટ મહત્વનું છે, પછી તમે કોઈ પણ મીન્સથી એ અચીવ કરો. ક્લિયર? અમુક અપ્રોચીસ શું કહે છે, certain approaches plays like gives a priority to the justice and the fairness. That is the justice and the fairness, that means equality upar ke treat everybody equal, have a approach where you are treating everybody on the common platform, provide the fair treatment to the everybody. Fair treatment, that means a treatment which is transparent one. તમે કેવી આપો છો ટ્રીટમેન્ટ કે ભાઈ ફેર ટ્રીટમેન્ટ, ઓપન ટ્રીટમેન્ટ ટુ ધ એવરીબડી. અમુક અપ્રોચીસ એવું કહે છે એથિક્સ ઓફ કેર. દેટ મીન્સ તમે જેની સાથે સોશિયલી જોડાયેલા છો, ઇકોનોમિકલી જોડાયેલા છો, કોઈ પણ બીજા કોઈ પણ વેથી તમે કોઈ સાથે જોડાયેલા છો, પ્રોવાઈડ ધ ઇક્વલ કેર. પ્રોવાઈડ ધ કેર, લવ, અફેક્શન્સ, બિલોંગિંગનેસ, એની વાત અહીંયા કરવામાં આવે છે. ક્લિયર? અને વર્ચ્યુ એથિક્સની અંદર શું કહેવામાં આવે છે કે હિયર દે પ્રોવાઈડ ધ ઇમ્પોર્ટન્સ ટુ ધ કેરેક્ટર. કે બિલ્ડ અપ ધ કેરેક્ટર. ડોન્ટ ફોકસ ઓન ધ એક્શન્સ. એક્શન્સ ડિસાઇડ ન કરો વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ, પણ ડેવલપ ધ કેરેક્ટર. ડિસાઇડ ધ પર્સન હુ ઇઝ રાઇટ એન્ડ હુ ઇઝ રોંગ. એકવાર કેરેક્ટર ડેવલપ થઈ જશે તો ઇટ મીન્સ કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ યુ કેન કન્ટિન્યુ વિથ ધ સેમ થિંગ ઇન યોર બિહેવિયર. તમે એ વસ્તુ એથિકલ બિહેવિયર લોંગ ટર્મ સુધી મેન્ટેન કરી શકશો વન્સ યુ આર એબલ ટુ ડેવલપ ધ કેરેક્ટર. ક્લિયર? આપણે ડિટેલમાં એક એક અપ્રોચ જોતા જઈએ અને આગળ વાત કરતા જઈએ. વેરી ફર્સ્ટ અપ્રોચ છે એ કયો અપ્રોચ છે? યુટિલિટેરિયનિઝમ્સ. સો આ આસ્પેક્ટ શું કહે છે? કન્સિડર ધ મોરલી રાઇટ. અહીંયા એક્શન્સને જજ કરવામાં આવે છે કે ટેક ધ એક્શન્સ વિચ પ્રોવાઇડ્સ ધ બેનિફિટ ટુ ધ મેક્ઝિમમ નંબર ઓફ પીપલ. એ એક્શન્સ રાઇટ છે કે જે મેક્ઝિમમ લોકોને બેનિફિટ આપે છે, મેક્ઝિમમ લોકોને હેપીનેસ આપે છે. એનાથી તમારું એક્શન્સ એવું હોવું જોઈએ કે જે મેક્ઝિમમ લોકોને હેપીનેસ આપે છે. સો અહીંયા શું કહેવામાં આવે છે? એક્શન ઇઝ કન્સિડર્ડ ટુ બી ધ રાઇટ ઓર ધ અપ્રોપ્રિએટ for the so long as the benefit derived from it outweighed the cost associated or the incurred. Ultimate results gives the major importance over here. તમારું અલ્ટિમેટ, તમે કોઈ પણ મીન્સ યુઝ કરો, વોટ એવર ધ મીન્સ યુ વિશ ટુ યુઝ ફોર ધ અચીવમેન્ટ ઓફ ધી થિંગ્સ. તમારે કોઈ પણ મીન્સ યુઝ કરો, પણ મહત્વની વસ્તુ શું છે? એન્ડ રિઝલ્ટ. રિઝલ્ટ એવું હોવું જોઈએ which provides the satisfaction to the maximum number of the persons, which provide the satisfaction to the maximum happiness to the maximum persons. It most commonly used in a business. It is considered the cost benefit associated with any of the actions. So business ની અંદર અહીંયા આને બોટમ લાઇન એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે, કોસ્ટ બેનિફિટ એનાલિસિસ. દેટ મીન્સ તમારા એક્શન સાથે કેટલી કોસ્ટ એસોસિએટ છે, તમારા એક્શન્સથી કેટલું બેનિફિટ થાય છે. ક્લિયર? So this approach focuses on the behavior and the ultimate result and not on the means employed to achieve. This is most important one. આ અપ્રોચનો આ મેઇન વસ્તુ છે કે this focuses on the behavior and the ultimate result, not on the means employed. તમે કોઈ પણ મીન્સથી અચીવ કરો એ વસ્તુ મહત્વની નથી. સો
અહીંયા શું કહેવામાં આવે છે કે વોટ ઇઝ ગુડ ઓવર ધ વોટ ઇઝ રાઇટ. તો આ વસ્તુ શું કહેવાય છે કે તમે મેક્ઝિમમ હેપીનેસ આપી શકો છો. કેવી રીતના? દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. અહીંયા કહે છે હેપીનેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. ઇન્ટ્રિન્સિક વેલ્યુ મેઝર નથી થઈ શકતી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક્શન્સ આર કન્સિડર્ડ એઝ અપ્રોપ્રિએટ ઇફ દે પ્રમોટ ધ હેપીનેસ. કોઈ પણ એક્શન કોઈ પણ મીન્સ જસ્ટિફાઈ થઈ શકશે જો એન્ડ રિઝલ્ટ અચીવ થાય છે તો કોઈ પણ મીન્સ તમે યુઝ કરો એ જસ્ટિફાયેબલ મીન્સ છે. ક્લિયર? હેપીનેસ ઓફ ઓલ ઇઝ કાઉન્ટેડ ઇક્વલી. સો આમાંથી એવું એક્શન્સ હોવું જોઈએ, એવું તમારું કોઈ પણ કામ હોવું જોઈએ જેનાથી મેક્ઝિમમ લોકોને બેનિફિટ મળે છે, મેક્ઝિમમ લોકોને એનો હેપીનેસ મળે છે. તો એ બે વસ્તુ આપેલી છે. રૂલ્સ યુટિલિટરિઝમ્સ અને એક્ટ યુટિલિટરિઝમ્સ, બે વસ્તુ આપેલી છે. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ રૂલ્સ યુટિલિટરિઝમ શું કહે છે? તે કહે કે ભાઈ આપણે ટ્રેનની અંદર જાય છીએ તો ટ્રેનની અંદર બધા કસ્ટમર માટે અલગ અલગ પ્રાઇસ છે. બરાબર છે? 3 ટાયર એસી છે, 2 ટાયર એસી છે, ફર્સ્ટ ક્લાસ છે, ફર્સ્ટ એસી છે, ક્લિયર? સ્લીપર કોચ છે, જનરલ કોચ છે, બધું છે. પણ જેવા જેવા લોકો જેવી વસ્તુ જેની કન્ડિશન્સ, જે લોકો જે વસ્તુ અફોર્ડ કરી શકતા હોય, જેટલું પે કરી શકતા હોય એ ફેસિલિટીને મળશે. પણ ફેસિલિટી ટ્રાવેલિંગની બધાને મળશે. નો વન ઇઝ ડિપ્રાઇવ્ડ ફ્રોમ ધ સેમ. સો અહીંયા શું કહેવામાં આવે છે? ધીસ અપ્રોચ ડઝ ધ હાઈએસ્ટ ગુડ ફોર ધ ગ્રેટેસ્ટ નંબર ઓફ ધી પીપલ. મેક્ઝિમમ લોકો માટે સારામાં સારું કરો. દેટ ઇઝ ધ રૂલ્સ ઓફ યુટિલિટેરિયઝમ. હવે એક્ટ શું કહેવામાં આવે છે? એક્ટ અપ્રોચ શું કહે છે? makes the most ethical choice or the action possible for the benefit of the larger group of society. So most ethical actions choose કરો. say for example COVID-19 છે એની વેક્સિન છે એ એમ કહે છે કે લોંગર પીરિયડ ઓફ ટાઈમમાં ઇટ હેવ અ રોંગ ઇફેક્ટ, નેગેટિવ ઇફેક્ટ. ક્લિયર? પણ શોર્ટર પીરિયડ ઓફ ટાઈમની અંદર ઇટ બેઝિકલી પ્રિવેન્ટ યુ ફ્રોમ ધ ડિસીઝ. લાંબા ટાઈમમાં એની ઇફેક્ટ હશે, એ દેટ કેન બી રિસ્ટોર્ડ, પણ શોર્ટ ટર્મમાં તો નથી ને. ક્લિયર? સો એવા એક્શન્સ માટેની વાત કરે છે અહીંયા. ટેક ધ મોસ્ટ એથિકલ એક્શન્સ, ચૂઝ ધ મોસ્ટ એથિકલ એક્શન્સ વિચ ગિવ્સ અ બેનિફિટ ટુ ધ લાર્જર પીપલ ઓફ ધ સોસાયટી. સો હિયર ધ એન્ડ જસ્ટિફાઈઝ ધ મીન્સ. કોઈ પણ મીન્સ યુઝ કરો પણ એન્ડ રિઝલ્ટ અચીવ કરો. સાઇડ ઇફેક્ટ છે દેટ વી કેન recovered later on, that we can restore the later on, પણ ડેથ તો નથી થતી. that is important. ક્લિયર? સો અહીંયા મીન્સ કોઈ પણ યુઝ કરો પણ એન્ડ જસ્ટિફાય થવો જોઈએ. આ અપ્રોચની અંદર એવું કે છે. ક્લિયર? સેકન્ડ છે કાન્સ અપ્રોચ ટુ ઇક્વાલિટી, રાઇટ્સ અને ડ્યુટીની વાત કરે છે. આની અંદર ધીસ અપ્રોચ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ ફ્રોમ ધી ફર્સ્ટ અપ્રોચ. ફર્સ્ટ અપ્રોચ કરતાં આ અપ્રોચ અલગ છે. આ અપ્રોચની અંદર શું કહે છે? એન્ડ રિઝલ્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ વન બટ યુઝ ધ જસ્ટિફાઈડ મીન્સ ટુ અચીવ ધ રિઝલ્ટ. ક્લિયર? સો આ અપ્રોચની અંદર બે વસ્તુની વાત કરવામાં આવે છે, ઇક્વાલિટી અને રાઇટ્સ એન્ડ ડ્યુટીની અંદર. ક્લિયર? સો આ એક ઓપોઝિટ અપ્રોચ છે. આ અપ્રોચની અંદર ઇક્વાલિટીની વાત કરવામાં આવે છે. સો અહીંયા શું કહે છે? રાઇટનેસ અને રોંગનેસ ઓફ ધી એક્શન્સ આર નોટ ડિપેન્ડ્સ ઓન ધ કોન્સિક્વન્સ બટ ધ મીન્સ એમ્પ્લોયડ ટુ ટેક ધ એક્શન્સ. કોઈ પણ વસ્તુ રાઇટ છે, એથિકલ છે કે અનએથિકલ છે એ રિઝલ્ટ ઉપરથી નક્કી નથી થતી, તમે જે એક્શન્સ લ્યો છો ને એના ઉપરથી નક્કી થાય છે. આ વસ્તુ એવી કહે છે. સો ધીસ અપ્રોચ ફોકસીસ ઓન ધ મીન્સ રાધર દેન ધ રિઝલ્ટ. તમે મીન્સ કયો યુઝ કરો છો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ રિઝલ્ટ વુડ બી ધ વોટ એવર. તો રિઝલ્ટ કંઈ પણ હોય પણ તમે એક્શન્સ કયું લ્યો છો, વેધર યોર એક્શન્સ આર રાઇટ ટુ અચીવ ધ મીન્સ ઓર એન્ડ ઓર નોટ. તમે જે એન્ડ અચીવ કરવા માગો છો એના માટે જે એક્શન્સ લેવામાં આવે છે રાઇટ છે કે રોંગ છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. સો અહીંયા પર્સન્સનો મોટિવ શું છે, ઇન્ટેન્ટ શું છે, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન દેન ધ રિઝલ્ટ. રિઝલ્ટ જે કંઈ અચીવ થાય પણ તમારો ઇન્ટેન્ટ શું છે ટુવર્ડ ધ રિઝલ્ટ, ટુવર્ડ ધ મોટિવ. ક્લિયર? દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન. સો ધીસ અપ્રોચ બિલીવ ઇન ધ ઇક્વાલિટી. અહીંયા શું કહે છે કે ઇક્વાલિટી અને રાઇટ્સ અને ડ્યુટીઝ છે એને વસ્તુ ફોલો કરે છે. રાઇટ્સ અને ડ્યુટીઝમાં કોઈ પણ એક ક્યારેય તમે ભોગવી શકતા નથી. ખાલી રાઇટ જ તમે એક્સરસાઇઝ કરો કે ખાલી ડ્યુટીઝ પરફોર્મ કરો દેટ ઇઝ નોટ પોસિબલ. ઇટ ઇઝ અ ટુ સાઇડ્સ ઓફ અ સિંગલ કોઇન. એક કોઈનની બે બાજુ છે રાઇટ્સ અને ડ્યુટીઝ.
If you are claiming the rights, if you wish to exercise the rights, then you have to perform the associated duties. સપોઝ કોઈ એમ્પ્લોઈઝ છે એ સેલરી ક્લેમ કરતો હોય તો એને કામ આખો મહિનો કરવું પડશે વિથ ધ 100% efficiency and the commitment. Then and then the person can claim the salary. સો અહીંયા બે પ્રકારના રાઇટની વાત કરેલી છે, લીગલ રાઇટ્સ અને મોરલ રાઇટ્સ. લીગલ રાઇટ્સ આર ધોઝ રાઇટ વિચ આર ગિવન બાય ધ લો. કાયદાએ તમને રાઇટ્સ આપેલા છે, આપણા કોન્સ્ટિટ્યુશન્સે રાઇટ આપેલા છે, જેમ કે રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ એક્સપ્રેશન, સેલ્ફ ડિફેન્સના રાઇટ, રાઇટ ટુ ઓન ધ પ્રોપર્ટી, રાઇટ ઓફ એક્સપ્રેશન્સ. આ બધા આપણા ફંડામેન્ટલ રાઇટ જે કોન્સ્ટિટ્યુશન્સ આપેલા છે એની વાત. અને મોરલ રાઇટ્સ આર રાઇટ્સ વિચ આર નોટ ગિવન બાય ધ કોન્સ્ટિટ્યુશન્સ ઓફ ધ ઇન્ડિયા. એ કોઈ કાયદાકીય રાઇટ નથી, પણ આ રાઇટ્સ ક્યાંથી આવ્યા છે? સોશિયલ નોર્મ્સ વિચ આર પ્રિવેલિંગ ઇન ધ સોસાયટીએ આપેલા છે આ રાઇટ. રાઇટ ટુ પ્રાઇમરી એજ્યુકેશન્સ, રાઇટ ટુ વર્ક, રાઇટ ટુ સેફ ડ્રિંકિંગ ઓફ વોટર. આ બધા રાઇટ છે, હ્યુમન રાઇટ્સ જે આપણી સોસાયટીએ આપેલા છે. ક્યાંક આપણને આપણી જે એક સોશિયલ સિસ્ટમ છે, આપણી એક સોશિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, એના માટેના રાઇટ છે. ઇટ્સ ફોર અ સોશિયલ વેલફેર. ક્લિયર? સો અહીંયા આપણને અમુક વસ્તુઓ કીધેલી છે કે ભાઈ when you choose to exercise your right, along with the right you require to exercise the duty. અને રાઇટ કેવા એક્સરસાઇઝ થશે? વિચ શુડ નોટ બી ઇલીગલ વન. તમને રાઇટ છે, રાઇટ ટુ અર્ન ધ પ્રોફિટ, રાઇટ ટુ અન્ડરટેક ધ બિઝનેસ, પણ along with the same thing you require to keep in mind that whatever the right you are exercising, it should not be illegal one, should not be prohibited one, it should not injurious to the people. Social moral duty. તમે કોઈ પણ એવી વસ્તુ નહીં કરી શકો which basically damage the society or the social or the citizen of the society. કોઈને નુકસાન, નાગરિકને નુકસાન થાય કે સોસાયટીને, સમાજને નુકસાન કરી તમે તમારો બેનિફિટ જોઈ શકશો નહીં. ડ્યુટી શું કહે છે કે ભાઈ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન ધ ટુ પાર્ટીઝ. કે ભાઈ એમ્પ્લોયર અને એમ્પ્લોયી છે તો એમ્પ્લોયરે પણ અમુક ડ્યુટીઓ પરફોર્મ કરવાની છે ટુવર્ડ ધ એમ્પ્લોયર, અને એમ્પ્લોયીએ પણ અમુક ડ્યુટી પરફોર્મ કરવાની છે ટુવર્ડ ધ એમ્પ્લોયર. સપોઝ એમ્પ્લોયર છે રિક્વાયર્ડ ટુ પ્રોવાઇડ ધ સેફ એન્ડ ધ કન્ડ્યુસિવ વર્કિંગ એન્વાયરમેન્ટ, એની ડ્યુટી છે. તો સામે એમ્પ્લોયીની ડ્યુટી શું છે? ટુ વર્ક વિથ ધ ઓનેસ્ટી, ટુ વર્ક વિથ ધ કમિટમેન્ટ, ટુ ફોલો ધ ઓર્ડર ઓફ એમ્પ્લોયર, ઓબિડિયન્ટ રહેવાનું છે, ડિસિપ્લિન રહેવાનું છે, એની ડ્યુટી છે. ક્લિયર? સો કાન્સ પ્રિન્સિપલ શું કહે છે? aims at a forbidding the exploitations of the weaker section of the society and protect the interest of and the safeguard the ethics in the contractual dealings of the બિઝનેસની અંદર જે કોન્ટ્રાક્ટ થાય છે, બે પાર્ટી છે તો બંને પાર્ટીનું હિત જણાવવું જોઈએ, કોઈ પણ એકને. સો અહીંયા કાન્સ અપ્રોચ છે એ મોરાલિટી અને ઇક્વાલિટી ઉપર વધારે પ્રેશર આપે છે. સો એ શેના ઉપર એમ વધારે પ્રેશર આપે છે કે યોર એક્શન શુડ બી ethical, your action should be moral, it should not affect adversely to the any section of the society. So they gives a more importance to the actions than the end result. Clear? Next છે જસ્ટિસ અને ફેરનેસ અપ્રોચ. જસ્ટિસ અને ફેરનેસ અપ્રોચની અંદર લીગલ જસ્ટિસની વાત કરવામાં આવે છે. સો અહીંયા લીગલ જસ્ટિસની વાત કરવામાં આવે છે તો શું કહેવામાં આવે છે કે ભાઈ યુ રિક્વાયર ટુ ટ્રીટ ધ એવરી સિટીઝન્સ ટુ ધ ઇક્વલ. Justice to the every citizens, no discriminations at all, equal treatment under the similar situations. That means every members operating in the society must be treated fairly and in the just manners. બધાને ઇક્વલ ટ્રીટમેન્ટ આપવાની છે. નો ડિસ્ક્રિમિનેશન્સ, જાત, કાસ્ટ, રેસ, કલર, કોઈ વસ્તુનું ડિસ્ક્રિમિનેશન્સ જ નથી રાખવાનું. ઇવન ઇન ધી organizations, employers should not make a discriminations in the wage and the salary based on the color, gender, creed, etc. કોઈકને સેફ એન્વાયરમેન્ટ આપો, કોઈકને અનસેફ એન્વાયરમેન્ટ આપો, કોઈકને પ્રિવિલેજ વધારે આપો, કોઈક માનીતું, કોઈક અણમાનીતું,
એવું નહીં રાખવાનું. ઇક્વલ ટ્રીટમેન્ટ ટુ એવરીબડી, દેટ મીન્સ ફેર ટ્રીટમેન્ટ ઇન અકોર્ડન્સ વિથ ધ રો એન્ડ ધ મોરલ સ્ટાન્ડર્ડ. આપો છો તો બધાને બેનિફિટ આપો છો, નથી આપતા તો કોઈને કોઈ બેનિફિટ આપતા નથી. નો ડિસ્ક્રિમિનેશન્સ, કોઈ માનીતું અણમાનીતું એવું નહીં ચાલે. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે ભાઈ બધાને ઇક્વલ ટ્રીટમેન્ટ આપો છો, ફેર ટ્રીટમેન્ટ આપો છો, જસ્ટિસ પ્રોવાઈડ કરો છો. ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ, અહીંયા અલગ અલગ જસ્ટિસના પ્રકાર પણ આપેલા છે. ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ, દેટ ઇઝ અ ફેર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ બેનિફિટ અને બર્ડન. આ કહે છે બધાને જેટલા ઓર્ગેનાઇઝેશન્સની અંદર રાઇટ આપો છો એટલી જ સામે એને ડ્યુટી પરફોર્મ કરવાની આપો છો. ટોપ લેવલ ઉપર એવું નહીં કે જે દે હેવ ઓનલી રાઇટ, મેનેજર પાસે રાઇટો જ છે, બધા પાસે કામ જ લેવડાવવાનું. ના, હી નીડ ટુ પરફોર્મ હિઝ ડ્યુટી અલોંગ વિથ ધ એક્સરસાઇઝિંગ ઓફ રાઇટ. રિટ્રીબ્યુટિવ જસ્ટિસ, રિટ્રીબ્યુટિવ જસ્ટિસનો મતલબ શું છે કે તમે કોઈક એક્શન્સ લ્યો છો એની પહેલાં પણ તમે કોઈ એક હાર્ડ એક્શન્સ લ્યો છો એની પહેલાં તમે ઘણા બધી વાર સોફ્ટ એક્શન્સ લીધેલા હોય છે. સપોઝ હું કોઈ એમ્પ્લોઈઝને કાઢી મૂકું છું, રિમૂવ કરું છું, પણ એની પહેલાં આઈ હેડ ટુ ગીવ ધ રિપીટેડ વોર્નિંગ ટુ ધ પર્સન્સ. ઇટ્સ માય મોરલ રિસ્પોન્સિબિલિટી. કોઈ સિરિયસ એક્શન લેતા પહેલાં હું એને ઘણી બધી વાર મોરલી ગાઈડ કરું છું, મોરલી એનું કાઉન્સલ્સ કરું છું, એને એક્સપ્લેન કરું છું. કમ્પેન્સેટરી જસ્ટિસ, કમ્પેન્સેટરી જસ્ટિસ મીન્સ કોઈ પણને ઓર્ગેનાઇઝેશન્સથી લોસ ગયો છે, કોઈ પણને નુકસાન થયું છે, તો આવા કેસની અંદર ઇટ ઇઝ ધ મોરલ ડ્યુટી ટુ કમ્પેન્સેટ. એ માગે કે ન માગે, બટ ઇટ્સ અ મોરલ ડ્યુટી. સપોઝ મારે ત્યાં એમ્પ્લોય કોઈ વર્કઆઉટ કરતો હોય છે મારા પ્રિમાઇસીસની અંદર, મારું જ કામ કરતાં કરતાં એનો એક્સિડન્ટ થઈ જાય છે, તો ઇટ્સ માય મોરલ રિસ્પોન્સિબિલિટી ટુ ટેક કેર ઓફ ધ પર્સન. એના મેડિકલ એક્સપેન્સીસ બેર કરવાનો, જ્યાં સુધી સાજા ન થાય એના ફેમિલીને પણ મારે કેર કરવાની છે. એના ફેમિલીને મારે એનો પગાર બેઠે બેઠો પગાર આપવો પડશે, સો દેટ ધ ફેમિલી કેન સર્વાઈવ. ક્લિયર? નેક્સ્ટ છે એથિક્સ ઓફ કેર. આ એપ્રોચ શેના ઉપર ફોકસ કરે છે? કેર ઉપર ફોકસ કરે છે. Individuals or the organization should care for those who they love and are concerned while they are work, live or do the business. જેની સાથે તમે બિઝનેસ કરો છો, જેની સાથે તમે જીવો છો, એની સાથે તમારે લવ અને કન્સર્નથી રહેવાનું છે. સોસાયટીની અંદર તમારે લોકોએ કમ્પેશન્સ, કન્સર્ન્સ, ફ્રેન્ડશિપ્સ આ બધી વસ્તુથી રહેવાનું છે. તમારે તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, કોલેજીસ અને સોસાયટી માટે એક કન્સર્ન્સ, એક કેર રાખવાની છે. વેર ઇચ ઓફ અસ કેર ફોર વન અનધર. અને એ વસ્તુ શું છે? ઇટ બેઝિકલી લીડ અ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ. બધા એકબીજા તરફ કેર છે, કોઈ રાગ દ્વેષ છે નહીં. એકબીજા તરફ કન્સર્ન, કેર અને બિલોંગિંગનેસ, પોતાનાપણાથી બધા વર્તે છે, વિધાઉટ એની સેલ્ફિશ અપ્રોચ. કોઈનો કોઈ સેલ્ફિશ અપ્રોચ કે કંટ્રોલ નથી, કોઈ સેલ્ફિશ વેમાં અહીંયા વર્તન કરતું નથી. દે આર લુકિંગ ટુવર્ડ ધ ઈચ અધર્સ ગુડ. ક્લિયર? તમે જેની સાથે સોશિયલી, ઇકોનોમિકલી અટેચ છો એની કેર કરો છો, એના પ્રોટેક્શન્સમાં તમે રહ્યો છો, એના હિતમાં શું છે એ તમે જુઓ છો, એના ઇન્ટરેસ્ટમાં શું છે એ તમે જુઓ છો. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ યુ આર ટેકિંગ ધ ઇનફ કેર. તમારું એથિક્સ ઓફ કેરનો મતલબ શું છે? યોર બિહેવિયર ઇઝ સચ લાઈક દેટ, યોર એક્શન્સ સચ લાઈક દેટ, ઇટ ઇઝ પોઝિટિવ વન. That means it should be in the bona fide interest of someone. Then virtue of ethics. Last topic શું કહે છે? virtue of ethics. એવું કહે છે કે virtue of ethics does not focus on the what actions to be considered right, but instead focus on the what kind of the person should we be. આપણે કેવા વ્યક્તિત્વ ડેવલપ કરવું જોઈએ, કેવા વ્યક્તિ હોવા જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ ને એવું નહીં. તમારું કેરેક્ટર બિલ્ડઅપ કરો. ઇફ યુ આર ઓફ ધ ગુડ કેરેક્ટર, યુ આર એબલ ટુ બિહેવ ethically over a period of time.
તમે એકવાર બે વાર એથિકલી પરફોર્મ નહીં કરો, બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ યુ આર એબલ ટુ પરફોર્મ એથિકલી ઇફ યુ આર ગુડ પર્સન. ડેવલપ યોર કેરેક્ટર, એ વસ્તુ ઉપર અહીંયા ફોકસ કરવામાં આવે છે. કેરેક્ટર બિલ્ડઅપ, તમારી હેબિટ બનાવો. એ વસ્તુ તમારા કેરેક્ટરમાં હશે તો ઇટ વિલ બી ઇન યોર વેલ્યુઝ, અઝમ્પશન્સ, બિલીફ, તમારી કોગ્નિટિવ પ્રોસેસમાં, તમારી થિંકિંગ પ્રોસેસમાં એ વસ્તુ આવશે. તમારી હેબિટ એ વસ્તુમાં બની જશે. ઓનેસ્ટી એકવાર દાખવવી ઇમ્પોર્ટન્ટ નથી, બટ ઇન એવરી સિચ્યુએશન્સ બિહેવ ઓનેસ્ટલી, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બટ એ વસ્તુ ક્યારે આવશે કે ઇફ યુ વર્કઆઉટ ટુ ડેવલપ યોર કેરેક્ટર, યુ ટ્રાય ટુ બિલ્ડ અપ યોર કેરેક્ટર ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. સો વર્ચ્યુસ એના ઉપર ફોકસ કરે છે. એક્સલન્સ એન્ડ એથિક્સ આર કન્સર્ન. એક્સલન્સ ઇન હ્યુમન કેરેક્ટર, હ્યુમન કેરેક્ટરની અંદર એક્સલન્સ લઈ આવો. ડેવલપ ધી ઓનેસ્ટી, કરેજ, બેનોવલન્સ, કાઇન્ડનેસ, કમ્પેશન્સ, એ વસ્તુ રાખો. જળ નહીં બનો. એમ્પેથેટિક બનો. ટોલરન્સ પાવર તમારામાં રાખો. જેનરોસિટી, બી એ જેનરસ પર્સન. સેલ્ફ કંટ્રોલ તમારા ઉપર રાખો. ક્લિયર? સો આ બધી વસ્તુઓ ડેવલપ કરવામાં કહે છે વર્ચ્યુ ઓફ એથિક્સની અંદર. કે વર્ચ્યુ ઓફ એથિક્સ શું છે? એન્ડ એ મહત્વ નથી, તમારું એક્શન એ મહત્વ નથી. ડેવલપ યોર કેરેક્ટર, યોર કેરેક્ટર વિલ લીડ ટુ ધ એક્શન્સ એન્ડ યોર એક્શન્સ વિલ હેલ્પ યુ ટુ અચીવ ધી અલ્ટિમેટ રિઝલ્ટ. આ વસ્તુ કહે છે. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર ટુડેઝ ટોપિક. હવે આની અંદર બે અપ્રોચ આપેલા છે, એ આપણે ઓલરેડી આગળના આખા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. મોરલ ઇશ્યુઝ ઇન ધ બિઝનેસ, એમાં ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ છે વર્કર્સના, અને પ્રોફિટ મેક્ઝિમાઇઝેશન અને સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આપણે શરૂઆતમાં ભણી ગયા છે કે બોથ આર એક્સ્ટ્રીમ એન્ડ. પ્રોફિટ મેક્ઝિમાઇઝેશન કરશો કે સમાજ સેવા કરશો. આપણે કહીએ છીએ અવર પ્રાઇમરી એમ ઇઝ ટુ મેક્ઝિમાઇઝેશન ઓફ પ્રોફિટ, બટ ધ સેકન્ડરી એમ ઇઝ ટુ પ્રોવાઇડ ધ સોશિયલ વેલફેર. આપણે પહેલે જ દિવસે આ વસ્તુની ડિસ્કશન કરેલી હતી કે બોથ આર કોન્ટ્રારી. તમે કમાશો અને સમાજને આપશો તો તમે કમાશો શું? ક્લિયર? એના વિશેની આર્ગ્યુમેન્ટ અલગ અલગ આપેલી છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટી, આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ ધ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ બિઝનેસ, જે આપણે ઓલરેડી આગળ કરી લીધી છે. ક્લિયર? સો છેલ્લા 2-3 પેજીસ છે એ તમારા હોમવર્કમાં છે, તમારે રીડ કરવાના છે. હા, તમારા ઉપર જ નથી છોડી દીધી, પણ જો તમને એમાં ડાઉટ હોય તો તમે ચોક્કસથી મને ફોન કરજો. આઈ વિલ એક્સપ્લેન ધ સેમ થિંગ. બટ અધરવાઇઝ આપણે આખા ચેપ્ટરમાં જે કરી ગયા છે એ જ વસ્તુ છેલ્લે છે, એટલે આપણે ફરીવાર એ વસ્તુ રિપીટ નથી કરતા. સો હિયર બે વી આર કમ્પ્લીટિંગ અવર સિલેબસ ટુડે. આજનો ટોપિક તો આપણો કમ્પ્લીટ થયો, સિલેબસ પણ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો છે. 4 યુનિટ આપણે ઈડીના અહીંયા કમ્પ્લીટ કરી દીધા છે. હવે નેક્સ્ટ સેશન્સની અંદર તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપી દઈશ. સો વી વિલ કમ્પ્લીટ અવર સિલેબસ ઓવર હિયર. થેન્ક યુ સો મચ ફોર ધ સેમ.